મારું નામ મોનાલી છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને જુવાન છું. અમારા ઘરમાં 5 લોકોનો પરિવાર છે. હું મારા પતિની નોકરીને લીધે અમે બંને બીજા શહેરમાં અલગ રહેતા હતા. મારા પતિની નોકરીને બંને ઓફિસના કામને કારણે એક અઠવાડિયા માટે બહાર ગયા હતા. તેઓ કેટલાક દિવસ રહેશે. તેમણે મને કહ્યું કે સુરભ 3-4 દિવસ માટે આવશે, તેનું પૂરું ધ્યાન રાખજે. મને કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. જે કહે તે કરજે. મેં કહ્યું, ઠીક છે, તમે જેમ કહેશો તેમ જ કરીશ. બીજા દિવસે સવારે હું ઉઠી ત્યાં જ દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે સુરભ ઊભા હતા. મેં તેમને અંદર આવવા કહ્યું. તેઓ અંદર આવી ગયા. તેઓ બોલ્યા, ભાભી, મને 3-4 દિવસ અહીં રહેવું પડશે. તમને આવી વાત શા માટે કરો છો? આ તમારું પણ ઘર છે. સુરભ દેખાવમાં ખૂબ જ સ્માર્ટ અને આકર્ષક હતા. થોડી વાર મેં તેમને જોતી જ રહી. પછી મેં કહ્યું, તમે પહેલાં નાસ્તો કરી લો. તેઓ બોલ્યા, ના ભાભી, પહેલાં હું નહાઈ લઉં. નહાઈને પછી જ કંઈ ખાઈશ. મેં કહ્યું, ઠીક છે. સુરભ નહાવા બાથરૂમમાં ગયા. હું રસોડામાં નાસ્તો તૈયાર કરવા લાગી. અચાનક સુરભનો અવાજ આવ્યો, ભાભી, મારો ટોવલ તો બહાર ભૂલી ગયો છું. પ્લીઝ મારો ટોવલ લઈ આવો. હું ટોવલ લઈને ગઈ તો દરાના છિદ્રમાંથી સુરભને જોઈને હું ચોંકી ગઈ. મારા શરીરમાં એક અજીબો થથરાટ થયો. મેં ઝીંઝવાટથી અવાજ કર્યો અને ટોવલ આપી દીધો. પછી હું ઝડપથી રસોડામાં આવી ગઈ અને કામમાં લાગી ગઈ. થોડી વાર પછી સુરભ મારી પાછળ આવ્યા અને બોલ્યા, ભાભી. હું ફરીને તેમની તરફ જોયું. તેઓ મારી તરફ જોતા કહેવા લાગ્યા, ભાભી, હું ચા નથી પીતો. મને દૂધ પીવું છે. શું તમે દૂધ પીલાવશો? મેં કહ્યું, હા. શા માટે નહીં? મને ઠંડુ દૂધ પસંદ છે. તેઓ મુસ્કુરાઈને બોલ્યા, ભાભી. મને તેમને મુસ્કુરાઈને જોયા. નાસ્તો પૂરો થયા પછી સુરભ પોતાના કામે બહાર નીકળી ગયા. હું ઘરના કામો કરવા લાગી, પણ મારું ધ્યાન વારંવાર સુરભ તરફ જતું હતા અને મને પણ એકલતા લાગતી હતી. સાંજે સુરભ ઘરે પાછા આવ્યા. મેં ખાણું બનાવ્યું. અમે બંનેએ સાથે ખાધું. આધી રાતે મને તરસ લાગી. હું રસોડામાં પાણી પીવા ગઈ. પાણી પીને જ્યારે હું પાછી મારા રૂમમાં આવી રહી હતી, ત્યારે મેં જોયું કે સુરભના રૂમમાં લાઇટ હજુ બળી રહી છે. મેં વિચાર્યું, આટલી રાતે તેમના રૂમમાં લાઇટ શા માટે? ચાલો જઈને જોઉં કે તેમને કંઈ જરૂર તો નથી ને. જેમ જ મેં તેમના રૂમમાં જઈને અવાજ કર્યો, સુરભ ઝટથી ફોનનો સાઉન્ડ ઓછો કરીને બેડ પર બેસી ગયા. હા, તમારા રૂમની લાઇટ હજુ શા માટે બળી રહી છે? તમે હજુ સુધી સૂતા નથી. તેઓ બોલ્યા, ભાભી, મને ઊંઘ આવતી ન હતી, તેથી હું મોબાઈલ પર મૂવી જોતો હતો. પણ તમે આધી રાતે સૂતી ન હતી, પાણી પીવા આવી હતી, તો તમારા રૂમની લાઇટ જોઈને આવી કે તમને કંઈ જરૂર તો નથી ને? તેઓ બોલ્યા, ભાભી, તમને પણ ઊંઘ નથી આવતી અને મને પણ નથી, તો ચાલો સાથે મળીને મૂવી જોઈએ. આવો, અહીં બેસો. હું તેમની પાસે બેસી ગઈ. તેમના ફોન પર મૂવી ચાલી રહી હતી. હીરો અને હિરોઈન એકબીજાને ચુંબન કરી રહ્યા હતા. આ જોઈને મારા શરીરમાં એક અજીબી લાગણી થઈ. મેં ઝડપથી નજર ફેરવી લીધી. થોડી વાર પછી હું ફરીથી ચોરી છુપી મૂવી જોવા લાગી. સુરભને ખબર પડી ગઈ હતી. તેમણે ફોન મારી સામે રાખી દીધો અને કહ્યું, ભાભી જુઓ ને, કોઈને ખબર નહીં પડે. મેં કહ્યું, ના, હું નહીં જોઉં. પણ તેમણે ફોન મારા હાથમાં મૂકી દીધો. આ હોલિવૂડ મૂવી છે, તમને પસંદ છે ને? મેં કહ્યું, હા, પસંદ છે. તેઓ બોલ્યા, તો ખુલ્લેઆમ જુઓ. શરમાવાની શું વાત છે? મને પણ આવી મૂવીઓ પસંદ છે. પછી તેમણે કહ્યું, ચાલો આ મૂવી ટીવી પર જોઈ હતી. હવે મને કોઈની સાથે જોવા મળી. ખૂબ મજા આવશે. તેઓ બોલ્યા. હું ચૂપ રહી અને અમે બંને મૂવી જોવા લાગ્યા. ફિલ્મના વચ્ચે રોમેન્ટિક સીન આવ્યો. અચાનક સુરભે પોતાનો હાથ મારી કમર પર મૂક્યો. મારા શરીરમાં વીજળી દોડી ગઈ. મેં તેમનો હાથ હટાવવા માંગ્યો, પણ તેમણે પૂછ્યું, શું થયું ભાભી? મેં કહ્યું, કંઈ નહીં. તેમણે હાથ હટાવી લીધો. થોડી વાર પછી તેઓ બોલ્યા, ભાભી, ખૂબ ગરમી છે, કંઈક ઠંડુ પીવા મન થાય છે. મેં કહ્યું, જ્યુસ લઈ આવો. તેમણે મને એક વિચિત્ર નજરે જોયું અને બોલ્યા, ના, દૂધ પીવા મન થાય છે. દૂધ પીલાવો ભાભી. મેં મુસ્કુરાઈને કહ્યું, હું લઈ આવું છું. હું દૂધનો ગ્લાસ લઈ આવી. અમે ફરી મૂવી જોવા લાગ્યા. જ્યારે મેં તેમને હાથમાંથી છૂટીને એમના કપડા પર પડી ગયો. મને લાશ તેમના હાથમાંથી છૂટીને તેમના કપડાં કર્યું હશે. સુરભ બોલ્યા કે તેમણે જાણી જોઈને કર્યું હશે. સુરભ બોલ્યા, ભાભી, હું ચેન્જ કરીને ચાલુ હતો. હું શરમાઈને પોતાના રૂમમાં જવા લાગી. પણ સુરભે મારો હાથ પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચીને બાહોમાં ભરી લીધો. હું બોલી, સુરભ, પ્લીઝ મને છોડો. આ બધું ખોટું છે. તેઓ બોલ્યા, ભાભી, આમાં શું ખોટું છે? મમ્મીએ તો કહ્યું હતું કે મારું ધ્યાન રાખજે અને જે કહું તે કરજે. કોઈ વસ્તુ માટે ના ન કહેજે. મેં પૂછ્યું, આ તમને કેવી રીતે ખબર? તેઓ બોલ્યા, મેં મમ્મીને કહ્યું હતું કે ભાભી મને કંઈ માટે પૂછે જ નહીં, એવું ન થાય. પછી તેઓ બોલ્યા, ભાભી, તમે મારાથી પ્રેમ કરવા લાગ્યા છો. એ સાફ દેખાય છે. તમારું ધ્યાન હંમેશા મારા પર જ હોય છે. પ્રેમમાં બધું જાયઝ છે. જો તમને મારાથી પ્રેમ હોય તો તમે હવે જ આ રૂમમાંથી બહાર જઈ શકો છો. હું તમને જબરદસ્તી નહીં કરું.
તમારો નિર્ણય મને મંજૂર છે. હું વિચારમાં પડી ગઈ. સુરભનાથી આકર્ષિત થઈ ગઈ હતી. પણ હું લગ્નશુદા છું. મારો પતિ મારાથી ખૂબ પ્રેમ કરે છે. તેઓ થોડા દિવસ માટે દૂર છે. શું હું આ ક્ષણિક નબળાઈમાં હારી જાઉં? મારું દિલ અને દિમાગ બંને લડી રહ્યા હતા. અંતે હું હારી ગઈ. મેં વિચાર્યું કે આ એકલતાને દૂર કરવાનો બીજો કોઈ રસ્તો નથી. સુરભ મારી રાહ જોતા હતા. હું મુસ્કુરાઈને તેમની બાહોમાં સમાઈ ગઈ. અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. તે રાતે સુરભે મને એવી ખુશી આપી કે હું જન્નતમાં હોઉં એવું લાગ્યું. આ રીતે તે થોડા દિવસો પસાર થઈ ગયા. રોજ રાતે અમે સાથે મૂવી જોતા અને એકબીજાની કંપની એન્જોય કરતા. પણ જ્યારે સુરભને પાછા જવાનો સમય આવ્યો ત્યારે મારા મનમાં એક વિચિત્ર ભાવના હતી. હું જાણતી હતી કે આ બધું ખોટું હતું, પણ તે ક્ષણે તે જરૂરી લાગ્યું હતું. જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે હું તેમને જોઈને ખૂબ ખુશ થઈ, પણ અંદરથી એક ભાર હતો. મેં સમજી લીધું કે જીવનમાં કેટલીક વાર આપણે આપણા દિલની નબળાઈને કારણે ભૂલો કરી બેસીએ છીએ. પણ સાચો પ્રેમ એટલે ધીરજ રાખવી અને પોતાના સંબંધોને સાચવવા, કે ક્ષણિક આનંદ માટે લાંબા સમયની શાંતિ નહીં ગુમાવવી જોઈએ.